ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। એટીએમ વાપરો છો તો સાવધાન, અધિકારીઓને હવે ખતરો। 3 કરોડ લોકો ગરીબ થશે। સોનાની ઈંટો મળી આવી। ચૂંટણીને લઈને મોટા સમાચાર। પથ્થરમારો મોટો હોબાળો થયો। દસ્તાવેજોમાં મોટો ફેરફાર। પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। ગુજરાત ઉપર મોટું સંકટ। 6 જિલ્લાઓમાં વરસાદની આગાહી। 25 લાખ કરોડનું મોટું નુકસાન। હર્ષ સંઘવી ન બોલવાનું બોલ્યા। આખા ભારતમાં મોટી મુશ્કેલી। વાતાવરણમાં પલટો, ખેડૂતો સાવધાન। મહિલા અનામત 2029 થી લાગુ થશે। પોલીસ કર્મીઓ માટે ખુશખબર। સોના ચાંદીના ભાવમાં વધારો થશે। ગુજરાતનો નકશો બદલાશે। હવે કેરીના ભાવ વધશે। દેવામાફી અને લોન માફી થવાની છે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। મિત્રો, આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો, જેની અંદર આપણે જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં વાતાવરણ સૂકું છે। અને મિત્રો, તે દરમિયાન પણ હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે। મિત્રો, ચિંતાજનક બાબત એ છે કે મિત્રો, અત્યારે અલ નીનોની અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે। અને મિત્રો, વૈશ્વિક હવામાન ફેરફારોને લીધે અત્યારે મિત્રો વરસાદની પેટર્ન અત્યારે ખોરવાઈ શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। એટલે કે મિત્રો, આ વખતે વરસાદ ઓછો પડશે અને ખેતી લાયક વરસાદ નહીં હોય તેવું અત્યારે હવામાન વિભાગે જણાવી રહ્યું છે। અને તે સાથે મિત્રો, અંબાલાલ પટેલ પણ આ જ માહિતી આપી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, એટીએમ વાપરો છો તો સાવધાન થઈ જજો। મિત્રો, એટીએમ નો ઉપયોગ કરતા સમયે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। મિત્રો, એટીએમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાને કરવા ન દેવો। અને મિત્રો, તમારા એટીએમ ની સુરક્ષા તમે તપાસો। અને મિત્રો, એટીએમ કાર્ડનો પિન નંબર કોઈ પણ વ્યક્તિને શેર કરવો જોઈએ નહીં। અને એટીએમ મશીનમાં કાર્ડનો ઉપયોગ કરતા સમયે ચાલી રહેલી લાઈનને ચેક કરો અને સમય પર એટીએમ નો પિન બદલતા રહેવું અત્યારે મિત્રો આરબીઆઈએ જણાવ્યું છે। કારણ કે મિત્રો, આરબીઆઈ પાસે અનેક ફ્રોડો સામે આવ્યા છે અને જેની અંદર મિત્રો કરોડો રૂપિયાનું ફ્રોડ થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, અધિકારીઓને હવે ખતરો। મિત્રો, આજે બનાસકાંઠાના દાંતામાં જંગલની જમીન પર વૃક્ષારોપણ કરવા ગયેલા અધિકારીઓ પર હુમલાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। મિત્રો, આજે કોર્ટે સવાલો કર્યા છે કે જ્યાં આદિવાસીઓના 172 ક્લેમ પેન્ડિંગ છે ત્યાં મેજિસ્ટ્રેટ સાથે રાખી છોડ વાવવા કેમ ગયા અને શું તમે ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતા હતા? અને જેરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવા બદલ ઝાટક્યા અને કહ્યું કે આવા લોકોને ઘર ભેગા કરવા જોઈએ તેવું અત્યારે મિત્રો સાંભળવા મળ્યું છે। તો મિત્રો, આ વિશે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, 3 કરોડ લોકો ગરીબ થશે। મિત્રો, દેશમાં અત્યારે ગરીબીની સમસ્યા વધી છે અને તેવામાં મિત્રો આજે એક સમાચાર સામે આવ્યા છે કે હવે દેશના 3 કરોડ લોકો ગરીબ થવાના છે। મિત્રો, ઈરાન યુદ્ધની અસર એશિયાઈ અર્થતંત્ર પર ભારે અસર પડી રહી છે। અને મિત્રો, યુએનડીપીના અહેવાલ મુજબ આ પ્રદેશને 299 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે અને જે પારદર્શક જીડીપીને આધારે 0.8% છે। અને મિત્રો, વૈશ્વિક સ્તરે 3.2 કરોડ લોકો ગરીબ થઈ શકે છે અને જેમાંથી આશરે 88 લાખ લોકો એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં હશે। અને મિત્રો, એશિયા સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર છે અને તેથી ત્યાં મિત્રો કોઈ પણ આર્થિક મંદી અથવા વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોનાની ઈંટો મળી આવી। મિત્રો આજે યુપીમાં એક મંદિરના ખોદકામ દરમિયાન સોનાની ઈંટો મળી આવી હતી અને જોકે મિત્રો ગ્રામજનોએ આ ઈંટોને પવિત્ર માનીને વિધિ વિધાન સાથે પૂજા કર્યા બાદ ફરીથી જ તે જ સ્થાને ઈંટો દાટી દીધી હતી અને જોકે મિત્રો આશ્ચર્યજનક વાત એ છે કે રાતોરાત આ ઈંટો તે જગ્યાએથી ગાયબ થઈ ગઈ હતી અને લોકોમાં ચર્ચા છે કે આ ઈંટો મળી ત્યારે ત્યાં કથિત તાંત્રિક પણ હાજર હતો અને જેને કારણે આ સમગ્ર મામલો શંકાના દાયરામાં આવી ગયો છે અને આ ઘટનાએ સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચા જાગવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણીને લઈને મોટા સમાચાર। તો મિત્રો તમને ખબર હશે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને મિત્રો ચૂંટણી પહેલા આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતે રાજ્યમાં કુલ 9,819 ઉમેદવારી પત્રો રદ થયા છે। મિત્રો સૌથી વધુ ફટકો તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો પર પડ્યો છે અને જ્યાં મિત્રો 6,721 ફોર્મ સામાન્ય ઠર્યા છે અને મિત્રો માનપામાં 1934 અને નગરપાલિકામાં 1,164 ફોર્મ ટેકનિકલ ખામીઓને કારણે રદ કરવામાં આવ્યા છે। મિત્રો તાલુકા પંચાયતની 20,000થી વધુ બેઠકો પર ભારે રસાકસી અને દસ્તાવેજી ભૂલોને લીધે મૂર્તિયાઓ ચૂંટણી રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પથ્થરમારો મોટો હોબાળો થયો। મિત્રો આજે નોઈડાના ફેઝ 2 વિસ્તારમાં કામદારો વેતનને લઈને હિંસક વિરોધ પ્રદર્શન કર્યું। મિત્રો આજે ભારે હોબાળો મચ્યો હતો। મિત્રો સેક્ટર 63, 64 અને 80 અને 121માં કામદારોએ પથ્થરમારો કર્યો અને નોઈડા 121માં પોલીસ વાહનો પર પણ તોડબાજ થયો છે। મિત્રો કામદારોનો દાવો છે કે તેમનું વેતન ઓછું છે અને તેઓ વધારાને લાયક છે અને તેમને રજા મળતી નથી અને જ્યાં સુધી તેમના પગારમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેઓ કામ પર પાછા ફરશે નહીં તેવું તેમને જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દસ્તાવેજમાં મોટો ફેરફાર। મિત્રો આજે ગુજરાત સરકારે દસ્તાવેજમાં મોટો ફેરફાર કર્યો છે। મિત્રો ગુજરાત સરકાર કન્યા અને વરરાજા બંનેના ફોટાવાળા લગ્ન પ્રમાણપત્રો ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે। મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં આ દસ્તાવેજ અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે। મિત્રો આ પહેલ ગુજરાતની અંદર લગ્ન નોંધણીના નિયમો 2006ને વધુ કડક બનાવવાના પ્રયાસોને ભાગ છે અને મિત્રો ફેબ્રુઆરીમાં આ અંગે જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો અને જેમાં મિત્રો 127 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ મોંઘું થશે। મિત્રો હવે આખા ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ 18 રૂપિયા અને ડીઝલ 35 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ શકે છે। મિત્રો ફૂડ ઓઇલના વધતા ભાવ છતાં મિત્રો દેશમાં ઇંધણના ભાવ સ્થિર હોવાથી મિત્રો તેલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। મિત્રો કંપનીઓ આગામી 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારો કરી શકે છે અને એક્સ્ટ્રા સાઇડ ડ્યુટી ઘટવા છતાં મિત્રો કંપનીઓને રોજનું 1600 કરોડનું નુકસાન થઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડમાં દર $10નો વધારો હોવા છતાં સ્થાનિક સ્તરે લીટર 6 રૂપિયાનું નુકસાન વધે છે। તો મિત્રો અત્યારે પેટ્રોલ ડીઝલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે તેવા સમાચાર આજે મળ્યા છે અને મિત્રો ચૂંટણી બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો આવી શકે છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત ઉપર મોટું સંકટ। મિત્રો ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે મિત્રો હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। મિત્રો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। મિત્રો આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનો અંદાજ છે અને આ ઉપરાંત 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી અત્યારે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 6 જિલ્લામાં વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતના 6 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હાલ ગુજરાતનું વાતાવરણ સૂકું છે, તેમ છતાં મિત્રો હવામાન વિભાગે 19 અને 20 એપ્રિલ દરમિયાન અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો આની અંદર ચિંતાજનક બાબત એ છે કે અલ નીનોની અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે અને વૈશ્વિક હવામાન ફેરફારને લીધે વરસાદની પેટર્ન અત્યારે ખોરવાઈ છે અને જેને કારણે આ વર્ષે મિત્રો ગુજરાતમાં વરસાદ ઓછો પડી શકે છે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 25 લાખ કરોડનું મોટું નુકસાન થયું। મિત્રો ઈરાને સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઇઝરાયલ સાથે 40 દિવસ સુધી ચાલી રહેલ યુદ્ધમાં તેને 25 લાખ કરોડનું નુકસાન થયું છે અને તેને વધુમાં કહ્યું કે આ માત્ર શરૂઆતી અનુમાન છે અને દર્શાવેલ આંકડા તેઓ જાહેર કરી શકે તેમ નથી। મિત્રો વધુમાં ઈરાને કહ્યું કે તેઓ હુમલા માટે જવાબદાર દેશો પાસેથી વળતર માંગશે અને જ્યારે ઈરાની સેન્ટ્રલ બેંક દ્વારા રાષ્ટ્રપતિને આપેલા રિપોર્ટ અનુસાર ઈરાનને યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 10 વર્ષ લાગશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હર્ષ સંઘવી ન બોલવાનું બોલ્યા છે અને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આપણા નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને વિકાસ સંકલ્પ સભાને સંબોધતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત હારતી કોંગ્રેસે ફરી ગુજરાતીઓને અપશબ્દો કહીને રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે। મિત્રો આ અપમાનનો બદલો જનતા ચૂંટણીમાં મતના માધ્યમથી લેવામાં આવશે અને તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અમદાવાદ કર્ફ્યુ અને આશ્ચર્ય જનતાનો સામનો કરતું હતું। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખા ભારતમાં મોટી મુશ્કેલી આવી। મિત્રો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ગલ્ફ ક્ષેત્રમાં તણાવ અને ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પડી છે। મિત્રો IMFએ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 3.1% કર્યો છે, જ્યારે મિત્રો જાન્યુઆરીમાં તે 3.3% હતો અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી અને તેલ રિફાઇનરીઓ પરના હુમલાઓને કારણે વૈશ્વિક તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાતાવરણમાં પલટો, ખેડૂતો સાવધાન। મિત્રો ગુજરાતમાં ઉનાળાના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે પવનની ગતિ વધવાની આગાહી કરી છે। મિત્રો આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ મિત્રો 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે અને મિત્રો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અંગે કડક સૂચના આપવામાં આવી છે અને બીજી તરફ સતત વધતા તાપમાનને અસહ ગરમીને કારણે જનજીવન અત્યારે ત્રસ્ત બન્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલા અનામત 2029 થી લાગુ થશે। મિત્રો સરકારે 2029 થી 33% મહિલા અનામત લાગુ કરવા લોકસભાની બેઠકો 850 કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને મિત્રો જે અંતર્ગત 273 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે અને 16 થી 18 એપ્રિલના વિશેષ સત્રમાં આ અંગેનું બંધારણીય સુધારો વિધેયક લાદવામાં આવશે અને જો કે મિત્રો દક્ષિણ ભારતના રાજ્યોએ બેઠક વધારવા સામે વિરોધ નોંધાવ્યો છે અને 2026ના ડ્રાફ્ટ મુજબ આ ફેરફાર જનગણના અને સમીકરણ બાદ અમલી બનશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પોલીસ કર્મીઓ માટે ખુશખબરી। મિત્રો અમદાવાદમાં 45 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો ફરજ ડકે રસ્તા ઉપર ઊભા રહેતા 1800 પોલીસ કર્મીઓ અને 2550 ટીઆરબી જવાનોને ખાસ હાઈટેક કુલિંગ જેકેટ આપવામાં આવશે અને આ કવચ જવાનોને હીટવેવ અને લૂથી બચાવશે। મિત્રો ધમધકતા તાપમાનની અંદર ગરમ વરાળ ફેંકતા રસ્તાઓ પર ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓની સુખાકારી માટે આ આધુનિક નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થશે। મિત્રો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ યુબીએસના નવા રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 29,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે। મિત્રો વર્ષ 2026ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $5,900 અને ભારતમાં 1,76,000ના સ્તરે પહોંચવાનું અનુમાન નક્કી કરવામાં આવ્યું છે અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદીની અંદર તેજી માટે મુખ્ય કારણો બનશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને રોકાણકારો માટે સોનું ફરીથી સુરક્ષિત આશ્રય સ્થાન સાબિત કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો હવે આગામી સમયમાં સોના ચાંદીના ભાવ વધશે અને મિત્રો સોનાની અંદર 29,000 રૂપિયા સુધીનો વધારો આવી શકે છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતનો નકશો બદલાશે। મિત્રો કેન્દ્ર સરકારના નવા સીમાંકન અને મહિલા અનામત અધિનિયમથી ગુજરાતનો રાજકીય માળખું બદલાશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો લોકસભાની બેઠકો 26 થી વધીને 39 અને વિધાનસભાની 182 થી વધીને 273 થવાની શક્યતા છે અને આ ફેરમાં 1 અને 3 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને એટલે કે 13 લોકસભા અને 91 વિધાનસભા બેઠકો પર મહિલાઓનું શાસન હશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને 2029ની ચૂંટણી પહેલા આ અમલીકરણ થશે અને મહાનગરોમાં મોટા ફેરફારો થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે કેરીના ભાવ વધશે। મિત્રો કમોસમી વરસાદ અને એપ્રિલમાં સામાન્ય કરતાં ઓછી ગરમીને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદન પર માઠી અસર થઈ છે અને જેને કારણે આ વખતે એટલે કે 2026ની અંદર કેસર કેરી અને હાફૂસ જેવી અનેક કેરીઓના ભાવ વધી શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મિત્રો તલાલા યાર્ડ અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પાકતી કેસર કેરીના સૌથી મોટા ડ્રેનિંગ હબ છે અને ભારે વરસાદથી કેરીના પાકને નુકસાન થતાં હવે કેરીના ભાવ આસમાને પહોંચવાની શક્યતા અત્યારે જોવા મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવમાફી અને લોન માફી થવાની છે. તો મિત્રો આજે દેવમાફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે સાંભળવા મળ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને મિત્રો તે પહેલા બીજેપી સરકાર એટલે કે ભાજપ સરકાર ખેડૂતો અને ગરીબો માટે એક રાહતના ભાગરૂપે એક નવી યોજના શરૂ કરવા માટે જઈ રહી છે અને જેની અંદર વાત કરવામાં આવે તો જેનાથી ગુજરાતના તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોને વરસાદથી ભારે નુકસાન થયું છે અને તે અંગે સહાય અંગે પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને જેની અંદર સરકારને પણ ખબર છે કે અત્યારે ખેડૂતો પર દેવા અને લોનનો બોજ વધી ગયો છે અને જેની અંદર પણ સરકાર રાહત આપશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.